હાલો. હા સર, જય ભીમ. જય ભીમ. હા, અમારે આ લોકોએ અમારી ઉપર એફઆઈઆર કરી છે સર. તમારી ઉપર? હા, એક્રોસિટી જેની ઉપર આપણે લગાવી ને, જે અમારા વિરુદ્ધ પાડોશી હતો ભાઈ, હા. એની વાઈફે અમારી ઉપર આપણે દિવ્યાનું, એના પપ્પાનું, મારું ત્રણેયનું નામ લખીને એફઆઈઆર કરી. એટલે કઈ બાબતની કરી? એમાં કલમ લગાવી છે 3, બરાબર. એટલે એમને એને પણ એને છે ને ફરિયાદ કરી એમ. એમ કે જાહેરમાં ઝઘડો કરો છો બે જણા, તમે તો જો કે કોઈ પણ બાજતા તમે તો નહીં. એમને ઝઘડો કરે છે, પણ તમે તો આટલા સમયથી તો બરાબર પોલીસને ફરિયાદ આપી આગળ, ત્યારે એને કેમ ફરિયાદ ન આપી? હા, તો અત્યારે ઝઘડો કરો છો આમાં, પછી હમણાં ઉચકાવો છો કામ કરવા માટે, આમ બાજવા માટે, એવું એવી કરીને ફરિયાદ આપી છે મેં. બીજું એ કાંઈ પોલીસ વાળા ઘણા પોલીસ વાળા નું નામ બદનામ થયું ને, ઓડિયો વાયરલ થયો નહીં. મીડિયામાં હા આવ્યું, એટલે હા અને પછી એના ઉપર ફરિયાદ થઈ, એનું નામે આવ્યું ફરિયાદમાં, એટલે હા પોલીસે બદલો લેવા હાટું થઈને બરોબર તમારી ઉપર હા ખોટી ફરિયાદ કરાવી છે પોલીસે પોતે. બીજું કઈ હા નથી. અત્યાર સુધી ભાઈ કેમ ફરિયાદ ન કરી? હા એ તમે પાછું 15-20 દિવસથી પોલીસમાં તમે અરજી આપી હતી, બે હા અરજી આપી પોલીસને, તમે ફોન કરીને બોલાવતા હતા, તો ત્યાં સુધી એ ભાઈ શું કરતો હતો? હા, અત્યારે અમારા ઉપર ત્રણેયના ઉપર કર્યું આવું, અને અમારે નોટિસ આવીને આપી છે કાલે 11 વાગે હાજર થઈ ગયો, એટલે અમને પૂરવાની એમની ઈરાદો છે. હા અને હા કે એમ. કાલે 2-3 દિવસની રજા છે ને, એટલે અમને પૂરી દે વાત નહીં કરે, એટલે હા, બદલો ના પૂરો ક્યાં થઈ જાય. હાજર ન થતા, 2-3 દિવસની રજા છે એટલે તમને પૂરી દે કે જેલ હવાલે કરે, એવા હા નાટક હા હોય. એટલે મને હા કઈ કઈ કલમ લાગી? હા, હું કલમનું નામ આપું છું તમને. હું તમને વોટ્સઅપ કરી 504, હા, 506 અને 114. ખાલી 506 છે કે 506 બે છે? 506(2) અને હા 504. હા, 506 બે છે ને, જાનથી મારવાની ધમકી. હા, જાનથી મારવાની હા, ધમકી. હા, 504 છે ગાળોની છે. ગાળોડી. હા, અને 114. 126? 14. 114 તો ઠીક છે. તો હમ. એટલે એને જાનથી મારવાની ધમકી આ લોકો છે ને આવી ફરિયાદો ઉભી કરી છે. હા, બરાબર. પાછા અહીંયા કોઈ જાનથી મારવાની ધમકી દીધી? અમે તો એમને સામે એની બોલવું જ પાસે એવો પડ્યું કોઈ હશે. પુરાવો છે? કશું જ નહીં. અમારા દરવાજા એને ખકડાવ્યું છે કેમેરામાં આવ્યા. હા, તો એમને એમને કાંઈ કયા આધારે એફઆઈઆર ની કોપી છે તમારી પાસે? કયું? એફઆઈઆર ની તમારી પર ફરિયાદ દાખલ થઈ? એફઆઈઆર ની કોપી નથી, પણ એ લોકો આજે આપણી પર નોટિસ મોકલી ને, એ કોપી છે મારી જોડે. ભલે એ પણ મને વોટ્સઅપ કરી દો. હા હા. અને તમને જેને કઈ ધમકી આપી, બરોબર, હમ. તમે એને આપી દઈને એને આધાર પુરાવા કઈ રજૂ કરે, એફઆઈઆર ની કોપી હોય ને, આપણે એને વાંચીને જોઈએ એમાં શું એને લખ્યું છે, આધાર પુરાવા કઈ બોલે છે. આમ તો એને મનગણત કહાની કરી છે. જો મનગણત કહાની હશે તો પોલીસ આમાં ફિટ થઈ જશે ખોટી હા ફરિયાદ હા કરવા ઉપર તમારી ઉપર. હા. તો ના, આપડે પછી કોઈને હલાવતા જ નથી સાહેબ. આપડે તો આટલા ટાઈમ થી રહી છીએ ને, આપણને કોઈ એમ નહીં કે આ બેન અહીં બાજ્યા, કે આ બેન અહીં બોલ્યા, કોઈ અમારા ઘર આપણું કુટુંબ જ વ્યવસ્થિત છે. પહેલી વાર મારો આવો દાખલો બન્યો અમારી જોડે, બરાબર. જે કઈ તમને નોટિસ આવી છે ને મને મોકલાવાનું, હું જોઈ લઉં છું પછી એનો આપણે હવે સાંભળો કાયદેસર. સાહેબ, હું તમને કેવું, અમે બધાને પૂછ્યું છે ને, તો કોઈ એમ કે છે કે ના જતા, એમનો દાવો ના ઓપન નથી કરી દેવા. જાતા નહીં અત્યારે. તો હવે આપણે શું કરશું આના માટે, ખાસ કરીને એટલે મેં ફોન. હમણાં રજા પછી. એટલે રજા પછી તો અમે અહીંથી નીકળવી છે કાડાવાડા થઈ. આમ તો જામીન તમને તો લગભગ તો ત્યાં પોલીસ સ્ટેશન માંથી મળી જશે. હા હા ટેબલ જામીન આમાં મળી જાય. હા હા. પણ રજા છે એટલે રિસ્ક ન લેવાય. એટલે આ બધે બે એક વાર આપણે હલવાડવાની કરી, તો હા આજે જ છે તમારે ને એ લોકો 5 દી પહેલા. હું તમને કહું પછી, તમને એવું હોય ને તો વકીલના નંબર ત્યાંથી આપું, અને એના ઓલા બીજા જે આગેવાનો ફરિયાદ નોંધાવવા આવ્યા હતા ને, હા બરાબર, એ બધાને ત્યાં રૂબરૂ મોકલી દેવાના. જરૂર પડે ને તો કાલે કે પરમ દિવસે સીધું તમારે ત્યાં એસપી આવે ને અમદાવાદ, એસપી હા પાસે મોટી સંખ્યામાં રજૂઆત કરવા જવાનું. હા હા બરોબર, કે આ લોકો હા અમારી પર આવે જાણી જોઈ ને બરોબર ખોટી ફરિયાદ અમારી પર ઉભી કરી છે આ લોકો. હા, અમે તો ઓલા કલ્પેશભાઈ ને અધ્યક્ષ ફોન રાખે. કર્યો ને, એ અમને શી સલાહ આપો, એટલે કે જવું પડે, એ તો કે પોલીસ ની કાર્યવાહી છે. આ બધા અમને ભલે એ તો ઠોકાવડાવશે યાર. જવું તો પડે, એમાં કઈ નથી, પણ આપણે પેલા એક ઓલા ભાઈ ને એસપી ને આપી દેવાની ફરિયાદ. એફઆઈઆર શું છે, એફઆઈઆર વાંચી બરોબર, હા વકીલ ને બધાને આપણે સલાહ સૂચન લઈ અને એસપી ને છે ને એકવાર રજૂઆત કરી કે આ લોકો ખોટી મનગઢંત કહાની ઉભી કરી અને પોલીસે બદલો લેવાની ભાવના સાથે આ ફરિયાદ ઉભી કરી. હા અમે તો હા 15 દિવસ 20 દિવસથી ફરિયાદ દેતા હતા, ત્યારે આની ફરિયાદ ક્યાં હતી? હા હા બરાબર, હા હા એટલે એ બધું આપણે સમજી વિચારીને કરેલું છે. એટલે હા હા. મને નોટિસ ની કોપી મોકલો ને, એટલે હમણાં કલાક પછી જોઈને તમને કહું.